નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હજુ કેટલું સસ્તું થશે સોના તેમજ ચાંદી? કારણ કે ખરીદદારો સતત સવાલ કરી રહ્યા છે કે હજુ શું આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં. તો મિત્રો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગ્નગાળા ટાણે જ જોરદાર સસ્તું થયું સોનું. જી હા મિત્રો, સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું 12,000 રૂપિયા જેટલું સસ્તું થયું છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. તો હવે લગ્નગાળામાં સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ કે હજુ પણ સસ્તા સોનાની રાહ જોવી, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવાના છીએ. સૌપ્રથમ તો જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હાલ સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમતો 11,224 માં, જ્યારે 10 ગ્રામ 1,12,240 માં, જ્યારે 100 ગ્રામ 11,22,400 માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં સતત ઘટાડા બાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 12,245 માં, જ્યારે 10 ગ્રામ 1,22,450 માં, જ્યારે 100 ગ્રામ 12,24,500 માં નોંધાયું છે. તો મિત્રો 24 કેરેટ સોનું પણ લગ્નગાળાની સિઝનમાં ઘટતું જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે 1 ગ્રામ ચાંદી 150 માં, જ્યારે 10 ગ્રામ 1,509 માં, જ્યારે 100 ગ્રામ 15,090 માં અને 1 કિલો 1,50,900 માં જોવા મળી રહી છે. તો મિત્રો હવે તો દિવાળી પૂરી થઈ ગઈ અને લગ્નગાળો હવે શરૂ થઈ ગયો છે. જે સોનાના ભાવમાં સતત આસમાને પહોંચ્યા હતા તે હવે પછડાતા જોવા મળી રહ્યા છે અને સોનાના ભાવમાં છેલ્લા 15 દિવસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનું જે છે એ મિત્રો 12,000 રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે. તો હવે આગામી દિવસોમાં જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. કારણ કે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે, સોનું મોંઘું થતું હોય છે તો કયા પરિબળોના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે, જેની સૌપ્રથમ ચર્ચા કરીએ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે અને સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીની અંદર તેજી જોવા મળે, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો સતત સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ જે છે એ સતત મજબૂત બનતી પણ જોવા મળી રહી છે, જેના કારણે પણ સોનું મોંઘું થતું હોય છે. જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો લગ્નગાળાની સિઝનમાં સોનાની માંગ વધતી હોય છે, કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. તો સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે. તો મિત્રો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દેશભરમાં લગ્નગાળો હવે શરૂ થઈ ગયો છે. સોનાના ભાવ આકાશે આંબી રહ્યા હતા, પરંતુ હવે સતત સોનાની કિંમતો તૂટવા લાગી છે અને સોનાના ભાવ જે છે એ છેલ્લા 15 દિવસથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી દિવસોમાં આવી જ રીતે ઘટાડો જોવા મળી શકે છે. તો ભારતમાં લગ્નગાળાની સિઝન છે અને લગ્નગાળામાં લોકો મોંઘું સોનું ચિંતા કરાવતું હતું કે હવે સોનું ક્યારે ખરીદવું, કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. તો આ વધારા વચ્ચે સોનાની કિંમતોમાં અત્યારે ખૂબ જ મોટો મોકો જોવા મળી રહ્યો છે કે જે લોકોને લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવી છે તો સોનાના ભાવ હવે સતત તૂટવા લાગ્યા છે અને છેલ્લા 15 દિવસમાં સોનું 10,000 થી પણ
પણ વધુ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીની કિંમતોમાં પણ 20,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે, તો સોના ચાંદીના ભાવમાં સતત અઠવાડિયે ઘટાડો નોંધાયો છે। જો ફક્ત અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં 2,620 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો લોકો સતત હજુ પણ સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા અઠવાડિયે પણ ઘટાડો નોંધાયો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોનું ગગડતું જોવા મળી રહ્યું છે। તો સૌથી પહેલા કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકી ડોલર સતત મજબૂત થવાથી સોનાના ભાવ પર દબાણ વધી રહ્યું છે અને સોનું જે છે એ સસ્તું તો થઈ રહ્યું છે, પરંતુ દુનિયામાં જીઓપોલિટિકલ તણાવ ઘટવાથી રોકાણકારો સોનામાંથી પૈસા કાઢીને અત્યારે શેર બજાર જેવા હાઈ રિટર્ન વાળી એડ્સમાં પૈસા નાખી રહ્યા છે। જ્યારે ત્રીજા કારણોની વાત કરીએ તો ટ્રમ્પ અને જીનપિંગની મુલાકાત બાદ અમેરિકા અને ચીનમાં ટ્રેડ ડીલ થવાની શક્યતા પ્રબળ થઈ ગઈ છે। જ્યારે અમેરિકાનું ભારત, કોરિયા અને અન્ય દેશો સાથે ટ્રેડ ડીલ પર અત્યારે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે, જેનાથી રોકાણકારો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને સોનાની જગ્યાએ બજાર તરફ વળી રહ્યા છે। જો અમેરિકામાં પણ ફેડ રિઝર્વ અત્યારે તરફથી વ્યાજદરોમાં કમથી કમ મોટો રોકાણકારો બોન્ડ તરફ જોવા મળે તો સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ભારે ધરખમ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટના રોકાણકારો અત્યારે સતત નજર રાખી રહ્યા છે કે સોનું હજુ સસ્તું થશે। જાણકારોનું માનવું છે કે મિત્રો ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટેના આ ડીલ વધી રહ્યું છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનું તો સસ્તું થઈ શકે છે, જો કે લગ્ન ગાળાને કારણે સોનાની ડિમાન્ડ વધવાથી ભાવમાં તેજીનું વલણ પણ ચાલુ રહેવાની શક્યતા જોવા મળી રહી છે। તો હજુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જો તમે લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદી રહ્યા છો તો અત્યારે જ ખરીદી કરી લેવી જોઈએ। આ સાથે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનું વિચારતા હોય તો તૂટતા ભાવનો ફાયદો તમે ઉઠાવી શકો છો, એટલે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। પરંતુ લગ્ન ગાળાની મોસમ દરમિયાન ટૂંક જ સમયમાં સોનાની માંગ વધવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો લગ્ન ગાળા બાદ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી જે છે એ મોંઘું પણ થશે અને સસ્તું પણ થશે। તો તમે સોના ચાંદીની ખરીદી હાલ જો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલા સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।